હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો આજે આપણે બનાવીશું નારિયેળના લાડુ, જે ફટાફટ 10 જ મિનિટમાં બની જશે. અને તે લાડુ તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો. જો આ લાડુ એક વખત તમે બનાવીને રાખી લેશો તો 10 દિવસ સુધી ખાઈ શકો છો. તે ખરાબ નથી થતા અને ઓછા ખર્ચામાં ફટાફટ બની જાય છે. તો તેના માટે આપણને જોઈશે એક થેલી દૂધ. આ ફૂલ ફેટ વાળું દૂધ છે. એક વાટકી નારિયેળનું છીણ જોઈશે. આ ઘાંગરા વાળી સાકર આવે છે, ધાગા સાકર, એ આપણે લઈશું. આ ઇલાયચી છે, જેને કૂટીને આપણે અંદર નાખીશું. તો સૌ પ્રથમ લાડુ બનાવવા માટે મેં એક પેન લઈ લીધું છે, જેને ગેસ ઉપર મૂકી દઈશું અને ગેસ ચાલુ કરી દઈશું. આપણે ગરમ થવા માટે ગેસ ઉપર મૂકવાનું છે. હવે તેમાં આ 500 ml દૂધ અંદર એડ કરીશું. દૂધને ગરમ થવા માટે મૂકવાનું છે. આપણે દૂધને ઉકાળવાનું છે. 1 થી 2 ઉભરા આવે ત્યાં સુધી ઉકાળવાનું છે. તેને હલાવતા સતત રહેવાનું છે. આપણું દૂધ ઉકળે છે ત્યાં સુધી આપણે આ સાકરને ખાંડી લઈશું ખલદસ્તામાં. તો આપણું દૂધ ઉકળવા લાગ્યું છે. હજુ થોડી વાર ઉકળવા દઈશું. તો આપણું દૂધ ઉકળીને રેડી છે અને થોડુંક ઠીક પણ થવા લાગ્યું છે. હવે તેની અંદર આપણે આ 1 વાટકી નારિયેળનું છીણ છે તે એડ કરી દઈશું. અને આ અડધી વાટકી પીસેલી સાકર, જે મેં હમણાં ખલદસ્તામાં ખાંડી લીધી છે, તે અંદર એડ કરવાની છે. મેં ખાંડનો યુઝ નથી કર્યો, કેમ કે મારી ઘરમાં હું ખાંડનો યુઝ ક્યારેય નથી કરતી. હવે તેને સતત હલાવતા રહેવાનું છે. અંદર એલચી પાવડર એડ કરી દઈશું, તેને મેં કૂટીને રાખ્યો છે. હવે આપણું મિશ્રણ તરત ઘટ થવા લાગશે. બધું જ દૂધ બળી જાય ત્યાં સુધી એને સતત હલાવતા રહેવાનું છે. એકદમ ઘટ્ટ થઈ જશે ત્યાં સુધી હલાવવાનું છે. તો આપણું મિક્સચર ઓલમોસ્ટ ઠીક થઈ ગયું છે. હજુ પણ તેને હજુ વધારે આપણે ઠીક કરવાનું છે. 5 મિનિટ હજુ પણ એને ઠીક થવા દઈશું. બધું જ આપણું દૂધ એબ્ઝોર્બ કરી લીધું છે નારિયેળના છીણને. અને ફાસ્ટ ગેસ ઉપર સતત હલાવતા રહેવાનું છે, નહીતર આપણું છીણ નીચે ચોંટી જશે તળિયે. તો આપણું દૂધ બધું જ બળી ગયું છે અને આટલું ડ્રાય મિક્સચર થઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ મિક્સચરને ઠંડુ થવા માટે મૂકીશું. પછી એમાંથી આપણે લાડુ વાળીશું. તો ફ્રેન્ડ્સ, આપણું મિક્સચર ઠંડુ થઈ ગયું છે. હવે તેમાંથી આપણે લાડુળી વારી લઈશું. આપણે આટલી નાની સાઈઝના લાડુળી વારવાની છે. આપણે બધા જ આવા નાના નાના લાડુ બનાવીશું.
પછી આ ટોપરાના છીણમાં એને ફેરવી લઈશું એટલે બધું ટોપરું એની ઉપર લાગી જશે. આટલા નાના લાડુ આપણે બનાવવાના છે. આપણે બધા જ બોલ્સ બનાવી લઈશું. તો ગાઈઝ આપણા બધા જ લાડુ વળાઈને રેડી છે. જો કેટલા સરસ બન્યા છે. 500 ગ્રામ દૂધમાંથી આટલા બધા જ લાડુ બન્યા છે. મેં આટલા બધા જ લાડુ બનાવ્યા છે. જો કેટલા સરસ લાડુ બન્યા છે. આ તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો અને 10 દિવસ સુધી આપણા લાડુ ખરાબ નથી થતા. તમારે ફ્રીજમાં પણ તમે રાખી શકો છો. જો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી વિડીયોને લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. બાય બાય. જય શ્રી કૃષ્ણ.